हाय गाइस एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग। तो बज चुके सुबह के 9 और देखो पानी जा रहा है। तो सरस मजाना આપણે તૈયાર થઈ ગયા છીએ। જો સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે। આજે છે અમાસના દિવસે આપણે જવાનું છે નાગાર્જુન દાદાએ। તો બસ આપણે તૈયાર થઈ ગયા છીએ અને મારે એક ફ્રેન્ડ આવે છે, એમની વેઇટ કરી રહી છું ગાઈસ। તો બ્લોગમાં બન્યા રહેજો, ત્યાં આપણે જઈએ। આજે શું શું આયોજન છે, શું થાય છે, કોણ મળે છે, તો વિડીયોમાં બહુ મજા આવશે તમને। તો એન્ડ સુધી તમે બન્યા રહેજો, બરાબર ને। તો જો બધું કામ કરી નાખ્યું છે આપણે સવારમાં, અને અમારે અહીંયા છે ને ચકલાએ જો માળો એટલો સરસ કરી દીધો અને બચ્ચા આવી ગયા છે અંદર। ચક્કા ભાઈ તો ગાઈસ આજે એટલો બધો પવન છે ને, આમ જો પતરાય તે આખા હલલ કરે છે। બહુ પવન છે હો, કારણ કે ખબર નથી પડતી બે ઋતુ જેવું થઈ ગયું છે, કે ઉનાળો છે કે પછી શિયાળો છે। કારણ કે આજનો દિવસ તો મને એવો જ લાગે છે કે હજી હોળી બાકી છે, ધૂળેટી બાકી છે અને શિયાળા જેવું થઈ ગયું છે। તો આપણે જો તૈયાર થઈને આંટા મારવાના છે, ત્યાં સુધીમાં હું ઝાડવામાં નળી મૂકી દઉં। હા, પછી તો મારે મોડું થશે દાદા એથી આવી। આપણા ઘરે છે ને સૌથી શાંતિ પાણીની હોવી જોઈએ। બસ પૈસા ઓછા હોય ને તો ચાલે, પણ પાણી વધારે હોવું જોઈએ, પાણી વગર ન હાલે। કારણ કે મારે છે ને ઝાડવા અને એ ભગવાન આજે અમાસ છે ને ચકલા અને પૂન થોડું જાજુ અહીંયા આપી દઈએ। કાલે અહીંયા છે ને બહુ દીધું હતું પાણી, બિલ્લીમાં જો 3 પાન આવી ગયા છે। અને ગાઈઝ આપણે છે ને એક હેર ઓઇલનું સેલિંગ શરૂ કર્યું છે। તો હેર ઓઇલમાં 100% ગેરંટી છે, અને તમે મારા વાળ જોઈ શકો છો કે આ મેં વાળ છે ને એમાં નથી શેમ્પૂ કર્યું કે નથી કન્ડિશનર કર્યું, પણ છતાં એટલા બધા સ્મૂથિંગ શાઇનિંગ વાળ રહે છે, સ્ટ્રેટનિંગ। તો વાત પૂછોમાં એટલું મસ્ત રિઝલ્ટ આવે છે, ને આયુર્વેદિક હેર ઓઇલ છે, તો તમારે માથાનો દુખાવો જતો રહે, વાળ એકદમ બ્લેક રહેશે, અને વાળ તો 100% 2 વખત તમે નાખો ને એટલે ખરતા બંધ થઈ જાય। એ તો આપણું આમ કારણ કે મેં તેલ છે ને ઘણા મહિના યુઝ કર્યું, બરાબર। તો મને જ્યારે મારા હાથમાં બોટલ આવી તો મેં વિશ્વાસ ન કર્યો કે આટલું બધું સારું રિઝલ્ટ ન હોય, તો હું યુઝ કરતી જ નહોતી। પણ પછી મારી ફ્રેન્ડ કહે કે તું એનો એકવાર યુઝ કરી કે એક બોટલ તું વાપર, તને કેટલું રિઝલ્ટ મળશે। અને ખરેખર ગાઈસ મને બહુ રિઝલ્ટ મળ્યું ને। તો તમારે પણ જો આ હેર ઓઇલ લેવું હોય ને તો મોના જસુ બ્લોગનો કોન્ટેક્ટ કરજો। 100 રૂપિયાની જ બોટલ આવે છે, બહુ લાંબી એની કોઈ કિંમત નથી। 100 રૂપિયાની આ સમયમાં 100 રૂપિયાની કાંઈ કિંમત છે નહીં, બરાબર। એટલે 100 રૂપિયામાં તમને 1000 રૂપિયા ખર્ચ્યા હોય ને એટલું રિઝલ્ટ સારું મળે છે, એવું છે। કારણ કે મેં તો છે ને ઘણાને આપી છે ને બહુ બધાને રિઝલ્ટ એટલું સારું મળ્યું છે। 15 દિવસમાં 2 વાર યુઝ કરો ત્યાં તમારે ખરતા વાળ બંધ થઈ જાય। આની સ્નાન કરાવી દઈએ ને, રામ પ્યારી લઈને જવાનું છે મારે। અને હું ક્યારેય છે ને શેમ્પૂનો યુઝ મારા વાળમાં કરતી જ નથી। મેં અત્યારે છે ને કપડાં ધોવાના સાબુથી જ વાળ ધોયા છે, બોલો। કાયમી માટે કપડાં ધોવાના સાબુથી વાળ ધોવાના, શેમ્પૂ ક્યારેય લગાડવાનું નહીં। પણ મારા વાળ જોયા પછી બધાને એમ જ થાય કે આમને કન્ડિશનર કર્યું હશે, શેમ્પૂ કર્યું હશે, પણ આ ઓઇલ જ છે ને એ જ ઓલરેડી કન્ડિશનર સાથે આવે છે એવું લાગે। અને ગાઈઝ આ ઓઇલ તો છે ને મારા પાસે ઘણા ટાઈમથી છે, પણ મેં ક્યારેય યુટ્યુબ ચેનલમાં જાહેરાત કરી જ નથી। પણ મારી ફ્રેન્ડની એવી ઈચ્છા હતી કે તું એકવાર મારા હેર ઓઇલની જાહેરાત કર, એટલા માટે આપણે તમને બધાને એવું કહું છું। તો પ્લીઝ જેમને પણ ઓઇલ લેવું હોય ને એ કોમેન્ટ કરજો, એટલે કોમેન્ટમાં હું તમને રિપ્લાય આપી દઈશ, એવું છે ગાઈસ। તો હવે જો મારા પપ્પા આવી ગયા છે ગાડી લઈ, અને આ છે એમની ગાડી, જો પેપર, તો એમને પેપર દેવાનો ટાઈમ થઈ ગયો છે। પગ દુખે એટલે અહીંયા જ બેસી જાય। આજે તો શાક કાંઈ જોતું જ નથી,
શાકભાજી લઈને આવ્યા. ગાજર હોય તો આપજો. બીજું શું છે? ગુંદા આવી ગયા, આપજો. કાલે બનાવશું ગુંદા. તો ગાઈઝ આપણે જો નાગાચંદ દાદાએ જવા તૈયાર થઈ ગયા. અમારે આવી ગઈ છે પ્રેરણા. મજા આવે જ ને? આવું મજા આવે. આમાં પડી ન જાઓ ગાડી ઉપર. ભરોસો છે મારી ઉપર. તો જો અત્યારે તડકામાં અમે જવા નીકળી ગયા ને થોડાક લેટ થઈ ગયા છીએ. અને આ ઘેટા બકરા હારવાર થઈ ગયા છે હો પણ અમારા. તો ગાઈસ ફાઇનલી આપણે જો પહોંચી ગયા. હું પ્રેરણાબેન મજામાં? મજા આવે ને? મજામાં મજામાં. તમારા દાદાએ આવી ગયા. તમે આવ્યા ક્યારે અહીંયા? હા આવી છું. હે? તો જો કેટલી પબ્લિક દર અમાસે આટલી હોય. અમારે ચાઈ વલ્કુભાઈ ઊભા છે. તો આપણે આવી ગયા છીએ અને વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. તમને બધા દર્શન કરાવવાના છે. તો આપણે જો ફાઇનલી પહોંચી ગયા અને બહુ માણસો છે હો ગાઈસ.
મારી કેવી ને કાકી થઈ કાકી મકોડા હે ને એ શું નામ છે તારું? ગટ્ટી ઓમભાઈ. એ ઓમભાઈ ગરમીનો ચોળાઈ ગયો. ગરમમાં દીક હશે પણ ગરમી થાય છે બહુ હજુ ગરમી ઓછો જ છે. છે હા એટલે લઈ દે તો થાય ને તો ગાઈસ આજે જો સરસ મજાની દાદાને ધ્વજા ચડાવી. બહુ લાંબી ને બહુ મોટી છે. હો જો કેટલી. અને હવે પ્રેરણાબેનને કહું છું રોકાઈ જાઉં, પણ એને જો હવે દાદાના સાનિધ્યમાંથી સીધું ઘરે જ જવું છે.